બહુચરાજીમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। હારીજ અને શંખલપુર તરફના અંડરપાસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। રાત્રિ દરમિયાન માત્ર 1.5 ઇંચ વરસાદથી જ આટલી મોટી સમસ્યા સર્જાઈ છે। 50થી પણ વધારે ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શંખલપુર રોડ પર છે હોસ્પિટલ, કોલેજ અને શાળાઓ। સારવાર અર્થે આવતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમા પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે લોકો। ટ્રેક્ટર જેવા વાહનોના સહારે અંડરપાસ પાર કરવાની મજબૂરી છે લોકોની। દર વર્ષે ચોમાસામાં આ અંડરપાસમાં પાણી ભરાય છે તેવા સ્થાનિકોના આક્ષેપ છે। 1.5 ઇંચમાં જો આટલો વરસાદ હજુ તો 7 ઇંચ 5 ઇંચ તો એ પડ્યો જ નથી અને અત્યારે જો આવી પરિસ્થિતિ હોય તો આગળનું ચોમાસું હજુ તો આહાડ તો મહિનો આવ્યો જ નથી, હજુ તો જેઠ જ મહિનો ચાલે તો આહાડમાં શું પરિસ્થિતિ હશે? આગળના જે 20 ગામડા છે એના હાલ બ્લોક જ છે કે જેને આવવું હોય જવું હોય, સિવિલ છે, સ્કૂલો છે। અંડરપાસમાં પાણી ભરાતા ધારાસભ્યએ તંત્રને આડે હાથ લીધું। ધારાસભ્ય સુખાજી ઠાકોરે રેલવે તંત્ર સામે જ સવાલો ઉઠાવ્યા છે। રેલવે તંત્ર લોકોની ચિંતા કેમ નથી કરતું તેવો સવાલ તેમણે કર્યો હતો। વારંવાર રજૂઆતો કરી સંકલન બેઠકમાં પણ પ્રશ્ન ઉઠાવ્યા। ગામના લોકોને બહુચરાજી આવવામાં ઘણી તકલીફ પડે છે। વારંવાર પાણી ભરાવાથી અટકે છે વાહન વ્યવહાર તેવું પણ કહ્યું હતું। બેચરાજીને અને ગામડાઓને જોડતા આ બે રસ્તાઓમાં રેલવે નાળા મૂકી દીધા છે અને સામાન્ય વરસાદમાં પણ નાળા ભરાઈ જતા હોય લોકોને બેચરાજી આવવામાં બહુ મુશ્કેલી પડે છે। વાહન વ્યવહાર બંધ થાય છે અને સિવિલ હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ આ બધું જ સંકલપુર રોડ ઉપર આવેલું છે અને મેં સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યા છે, લેખિતમાં રજૂઆતો કરી છે, પણ રેલવે તંત્ર મને સમજાતું નથી કે પબ્લિકની ચિંતા કેમ નથી કરતું।